એટલે ભગવાનને માટે ઊંચો કૂદકો, પરમાત્માને માટે ઊંચો કૂદકો જે મારે ઉદ્ધવ. મહાભારતનું યુદ્ધ થવાનું છે અને દુર્યોધને વિદુરજીનું 3 વખત અપમાન કર્યું છે. હસ્તિનાપુરનું સામ્રાજ્ય છોડી અને વિદુર યાત્રાને બાને નીકળી ગયા છે. વિદુરજી યાત્રાને બાને નીકળી ગયા, મનમાં વિચાર કર્યો કે જ્યાં સુધી મહાભારતનું યુદ્ધ ખેલાઈ ન જાય ત્યાં સુધી મારે પાછું નથી આવવું. અને વિદુરજી ફરતા ફરતા યમુનાજીને કિનારે આવે છે. રાગ દરબારી કાંગડો. ફરતા ફરતા વિદુરજી યમુનાજીને કિનારે આવે છે. યમુનાજીને કિનારે જ્યાં વિદુરજી આવ્યા તો દૂરથી એને જોયું તો એને એમ લાગ્યું કે દ્વારિકાધીશ પ્રભુ આવી રહ્યા છે. પણ જ્યાં નજીક આવ્યા ત્યારે ખબર પડી કે દ્વારિકાધીશ પ્રભુ નથી, પણ પ્રભુનો સખો ઉદ્ધવ છે. ઓહો, ભગવાનનો સખો છે. યમુનાજીને કિનારે 2 ભગવત ભક્તો મળ્યા છે. 2 ભગવત ભક્તો ભેટી પડ્યા. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે, તેદી નાચે 7 કરોડ. દૂરથી એને ભગવાન લાગ્યા અને વાતે સાચી, ભગવાન અને ભગવાનના મિત્રમાં ફેર શું છે? યમુનાજી શ્યામ બન્યા છે. વિદુરજી બધાના સમાચાર પૂછે છે કે દ્વારિકામાં બધા શું કરે છે, હસ્તિનાપુરમાં બધા શું કરે છે. ઉદ્ધવજીએ સમાચાર આપ્યા કે દ્વારિકામાં અત્યારે કોઈ છે નહીં. દ્વારિકામાં કોઈ નથી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ યાદવા સ્થળી રચી છે અને પ્રભાસ તીર્થમાં ભગવાને 56 કોટી યાદવોનો વિનાશ કર્યો છે. પણ સારું લગાડવા માટે નથી કહેતો, સારું લગાડવા માટે નથી કહેતો. સારું લગાડવા માટે નથી કહેતો. હે વિદુરજી, છેલ્લી ઘડીએ પ્રભાસ તીર્થમાં પીપળાના વૃક્ષની છાયામાં દ્વારિકાધીશ બેઠા હતા. એની પાસે હું ગયો અને પરમાત્મા આ લોક છોડવાની ઈચ્છી રહ્યા હતા. ભગવાનને મેં કહ્યું કે પ્રભુ મને સાથે લઈ જાઓ. તો ભગવાને વિદુર તમને 3 વખત યાદ કર્યા છે કે મારો વિદુર અહીંયા નથી. ઓધાને મને કહ્યું કે ઓધા ગમે ત્યાંથી મારા વિદુરને ગોતો. મારા વિદુરને ગોતી અને વિદુરને જે જ્ઞાન જોઈ છે એ જ્ઞાન ઓધા તમે આપો. થોડીક વાર છે, ઓધા તમે આપો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જીઘાશયાપાયયદપ્યસાધ્વી. અહો બકીયમ સ્તનકાલકૂટમ જીઘાશયાપાયયદપ્યસાધ્વી. લેભે ગતિમ ધૃતતો સિતાન્યા કમ વા દયાલુર શરણામ વ્રજેમાં. કમ વા દયાલુર શરણામ વ્રજેમાં. કમ વા દયાલુર
ચરણામૃજે માં. ત્રણ મંત્રમાં ગોવિંદને યાદ કર્યા છે. આ રાગનું નામ છે દરબારી કાંગડું. મદન ગોપાલા મદન ગોપાલા રાધા માધવ મદન ગોપાલા મદન ગોપાલા મદન ગોપાલા રાધા વલ્લભ મદન ગોપાલા મદન ગોપાલા મદન ગોપાલા રાધા માધવ 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 મદન ગોપાલા. એક મિનિટ, હવે હું બોલાવું છું. કોણ નથી બોલતું એ મારે જાણવું છે, બરોબર? એટલે તમે બોલજો, તમે બોલતા નહીં, પછી તમારો વારો છે. મદન ગોપાલા મદન ગોપાલા રાધા માધવ મદન ગોપાલા. વાહ, બરોબર છે, બરોબર છે. હવે તમે બોલતા નહીં, અહીંયા બોલજો. મદન ગોપાલ, જોતા નહીં બેનું, ઈ બાજુ જોતા નહીં. મદન ગોપાલા મદન ગોપાલા રાધા માધવ મદન ગોપાલા. જોતા નહીં. મદન ગોપાલા રાધા રાધા માધવ મદન ગોપાલા. ત્રણ મંત્રમાં ગોવિંદને યાદ કર્યા છે. વિદુરજીએ ઉદ્ધવને કહ્યું કે ઓધા તો પછી મને ભગવાને આપેલું જ્ઞાન કહો. હું તો જ્ઞાનનો જિજ્ઞાસુ વાળો માણસ છું. જ્ઞાન મારે જોઈ છે. અહીં 2 અધ્યાયમાં ભગવાન કૃષ્ણના બાલ ચરિત્રનું વર્ણન છે. ગોવિંદના બાલ ચરિત્રનું વર્ણન છે. ઉદ્ધવજીએ કહ્યું વિદુરજીને કે હે વિદુરજી, અત્યારે મારી ભૂમિકા એવી નથી કે હું તમને જ્ઞાન કહી શકું. ચાલો હું તમને મૈત્રેય ઋષિની પાસે મૂકી જાઉં અને મૈત્રેય ઋષિ તમને જ્ઞાન કહેશે. વિદુરજીને લઈ અને મૈત્રેય ઋષિની પાસે મૂકવા આવે છે. અને વિદુરજીએ મૈત્રેય ઋષિને પહેલો જ સવાલ પૂછ્યો છે. પહેલો જ સવાલ. હવે જે સવાલ પૂછ્યો આજે પણ આપણો એ જ સવાલ છે. આટલા વર્ષે આપણો એ જ સવાલ છે. પૂછ્યું છે કે મહારાજ, માણસના ઉપર દુઃખ શું કામ આવે છે? દુઃખ શું કામ આવે માણસને? આટલા વર્ષે આપણો આ જ સવાલ છે. મૈત્રેય ઋષિએ જવાબ આપ્યો છે, વિદુરજી, દુઃખના 3 મૂળ છે. કાળકૃત દુઃખ, કાળ એટલે સમય. કર્મકૃત દુઃખ, એ બેનો 5-10 મિનિટ ઠહેરો ને, 5 જ મિનિટ ઠહેરો ને. अभी 5 बजते हैं ना, मैं स्टॉप दूंगा. આટલા વર્ષે આપણો આ સવાલ છે. દુઃખના 3 મૂળ છે. કર્મકૃત દુઃખ,
કાળકૃત દુઃખ અને ત્રીજું મૂળ છે સ્વભાવકૃત દુઃખ. કાળ એટલે સમય. અમુક સમય એવો આવે કે માણસને દુઃખ આવે જ આવે જ આવે જ. હરિચંદ્ર રાજાને દુઃખ આવ્યું એટલે આવે જ. મિત્ર, સત્યવાદી માણસ એને શું કહેવાય? કાલકૃત દુઃખ. રામના ઉપર સંકટ આવે એટલે આવે જ. એને 14 વર્ષ વનમાં જવું જ પડે. અને એની સામે તમે જાનકીજીનું દુઃખ જુઓ. જાનકીજી દુનિયાનો ગમે એવો બાપ હોય ને, દીકરીનો બાપ, એ દીકરીને પરણાવી હોય અને દીકરીને સીમંતનું મુહૂર્ત કરીને ઘેર તેડી આવે અને પછી ભાણિયાનો જન્મ થાય અને દીકરીને ભાણિયાને વળાવવાનો સમય થાય ને, તેથી દુનિયાનો ગમે એવો ગરીબમાં ગરીબ બાપ પૈસા ઉછીના લઈને, વ્યાજે લઈને ભાણિયાને એક જોડ લુગડા, દીકરીને એક જોડ કપડા અને ભાણિયાને ઈચકવાનું ઘોડિયું આપે આપે ને આપે જ. ગમે એવો બાપ ગરીબ હોય ને, એ વ્યાજે લઈને આપે. પણ જાનકીજીની દશા તમે જુઓ. અયોધ્યાના રાજ કુટુંબને એક એક સન્નારી હોવા છતાંય અને જનક મહારાજની દીકરી હોવા છતાંય એને પેટે જેદી બબે દીકરા જન્માતા ને તેદી હિચકાવા ઘોડિયું નહોતું અને છોકરાઓને પહેરાવા કપડાય નહોતા. બાપ, ઈ તો હવે આપણે એની આરતી ઉતારીએ છીએ. બાકી આપણા ઉપર તો શું દુઃખ આવે છે? આપણા ઉપર તો કાંઈ દુઃખ ન કહેવાય. દુઃખ જુઓ તમે દ્રૌપદી અને કુંતા. દ્રૌપદીના માંગમાં સિંદૂર છે. દ્રૌપદીના 5 ધણી બેઠા છે અને એના દીકરાની વહુ ઉત્તરાના માંગમાંથી સિંદૂર ભૂસાઈ ગયો છે. એના હાથમાંથી કંગન નીકળી ગયા છે. સાસુ સૌભાગ્યવતા અને ઘેરે દીકરાની વહુ વિધવા. એના જેવું સંસારમાં બીજું દુઃખ નથી. અને ઈ દુઃખ જોવાય. કુંતા વડસાસુ બેઠા છે. વડસાસુ. આપણે તો શું દુઃખ છે? કાળકૃત દુઃખ. સમય એવો આવે કે માણસને દુઃખ ભોગવવું જ પડે. એનું નામ છે કાલકૃત દુઃખ. બીજું મૂળ છે કર્મ. માણસ કર્મ એવું કરે એટલે એને દુઃખ ભોગવવું પડે. ચોરી કરે તો જેલમાં જવું પડે. પછી આપણે એમ કહી કે એને જેલનું દુઃખ આવ્યું. એ તો ચોરી કરી એટલે આવે. કર્મકૃત દુઃખ. પણ કાળકૃત દુઃખમાં સમય પૂરો થઈ જાય એટલે પાછું સુખ આવે. કર્મકૃત દુઃખમાં કર્મ ભોગવાઈ જાય એટલે પાછું સુખ આવે. પણ ત્રીજું મૂળ એ સ્વભાવકૃત દુઃખ છે. સ્વભાવથી જે દુઃખી હોય ને, એને દુનિયાની કોઈ તાકાત સુખી ન કરી શકે. નેગેટિવ વિચાર કરે. સ્વભાવકૃત દુઃખ છે. તો હવે બ્રહ્માંડની રચનાનું મૈત્રેય ઋષિ વર્ણન કરે છે કે આ બ્રહ્માંડ બન્યું છે કેવી રીતે. ધ્યાન દેજો, વચમાં હું તમને પૂછીશ, તમારે જવાબ દેવો જોઈશે. એટલે આવું કહીને એટલે લોકો શાંતિથી સાંભળે, સમજ્યા? એટલે અમે કહેતા હોય. ભગવાન નારાયણ ક્ષીર સમુદ્રની અંદર પરમાત્મા શયન કરી રહ્યા છે અને એ ભગવાન જ્યારે જાગ્યા ત્યારે પરમાત્માની નાભીની અંદરથી એક કમલ પ્રગટ થયું અને કમળના ઉપર બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્મા ને 4 મોઢા. બ્રહ્માજી ચારે દિશાઓમાં દ્રષ્ટિ કરવા માંડ્યા કે હું કોણ છું, હું કોણ છું. માણસને જ્યારે આ સવાલ થાય ને ત્યાંથી જ આધ્યાત્મની શરૂઆત થાય છે. કસ્ત્વમ કોહમ
હું કોણ છું અને ભગવાને મને શા માટે મોકલો છે, આ સમજાય ત્યાંથી જ આધ્યાત્મ માર્ગની શરૂઆત થાય છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું કોણ અને આ કમલ કોના આધારે. અહીંયા એમ લખ્યું કે બ્રહ્માજી કમળની નાળમાં ઉતરા. વર્ષમ શતેરપી, 100 વર્ષ સુધી બ્રહ્માજી કમળની નાળની અંદર ઉતરા, પણ એનો છેડો ના આવ્યો. બ્રહ્મા એટલે બુદ્ધિ અને 100 વર્ષ એટલે આપણું મનખા આયુષ્ય. ભગવાન સુધી પહોંચવા માટે બુદ્ધિ કામ નહીં કરે, બુદ્ધિથી ન પહોંચી શકાય. અને જેને મળ્યા છે ભગવાન, એને બધાને હૃદયના વિશુદ્ધ ભાવથી મળ્યા છે. બ્રહ્માજી ત્યાંથી પાછા વળ્યા. કમળના પુષ્પ ઉપર બ્રહ્માજી બેઠા છે. સવારનો પોર છે, ચારે બાજુ ઝાકળ છવાયેલો છે. ઝાકળના બિંદુ કમળના પુષ્પ ઉપર પડે, એમાંથી પાણીના ટીપા સમુદ્રમાં પડે અને એમાં તપ તપ એવો અવાજ આવે છે. બ્રહ્માજીએ તપ કરવાનો આરંભ કર્યો. દેવતાઓના 1000 વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્માજીને ભગવાને વૈકુંઠના દર્શન કરાવ્યા. વૈકુંઠના 2 પ્રકાર છે, એક રમા વૈકુંઠ, એક વાપી વૈકુંઠ. રમા વૈકુંઠમાં લક્ષ્મી અને નારાયણ 2 જ છે. વાપી વૈકુંઠમાં ભક્ત અને ભગવાન છે. વાપી વૈકુંઠમાં ભગવાન નારાયણે બ્રહ્માજીને આજ્ઞા કરી કે જાઓ જગતનું સર્જન કરો. અને બ્રહ્માજીએ જગતની સર્જનની શરૂઆત કરી. વાત કરતા વાર નહીં લાગે, પણ જગતનું સર્જન કરવામાં જુગના જુગ પસાર થઈ ગયા. સર્વપ્રથમ ભગવાન બ્રહ્માજીએ 3 ગુણ પ્રગટ કર્યા, જેના નામ છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એમાં પેલા તમોગુણ, તમોગુણમાંથી આકાશ, તેનાથી વાયુ, વાયુથી રૂપ, રૂપથી રસ, રસથી ગંધ, ગંધથી રસથી જલ, જલથી ગંધ અને ગંધથી પૃથ્વીને પ્રગટ કરી છે. જે આ પૃથ્વી ઉપર આપણે બેઠા છીએ એ ગંધમાંથી પ્રગટ થઈ છે. નથી સમજાય એવું. તમે જુઓ, ધરતી ઉપર ખાડો ગાળો, ઊંડો ખાડો ગાળે જાઓ, ગાળે જાઓ, ગાળે જાઓ તો એમાં પાણી નીકળે. અને પાણીમાં ખાડો ગાળો, ગાળે જાઓ, ગાળે જાઓ તો એમાં અહીંયા ધરતી નીકળે. સમજાશે તો સમજાશે. ધરતીમાં ખાડો ગાળો તો પાણી નીકળે, પાણીમાં ખાડો ગાળો એટલે ધરતી નીકળે. હવે બીજો ગુણ રજોગુણ. રજોગુણમાંથી 5 કર્મની ઇન્દ્રિયને પ્રગટ કરી, 5 જ્ઞાનની ઇન્દ્રિયને પ્રગટ કરી, તેના અધિષ્ઠાતા દેવતાઓને પ્રગટ કર્યા. અહીંયા એના નામ લખ્યા છે. આ શરીરની 10 ઇન્દ્રિયો, એમાં 5 કર્મની ઇન્દ્રિય જેને મહેનત કરવી પડે, 5 જ્ઞાનની ઇન્દ્રિય જેને માહિતી મળે. શ્રોત, ત્વચા, ચક્ષુ, જીહવા અને ઘ્રાણ, આ જ્ઞાનેન્દ્રિય. શ્રોત એટલે સાંભળવું. એના દેવ છે દિશા, દિશા એટલે જગ્યા, જગ્યા એટલે અંતર. બેરા માણસો હોય એને બહારનો કાન તો હોય જ છે, પણ અંદરના દેવ ચાલ્યા ગયા છે. દિવાલને કાન અડાડી રાખો તો વાત નહીં સાંભળી શકો. દિવાલથી થોડોક 2 આંગળ કાન દૂર રાખો. બેનોને ખબર છે, પાડોશણની વાતું સાંભળવી હોય તો એમ સાંભળાય. દિવાલથી 2 આંગળ કાન છેટો રાખો, કારણ કે એના દેવ છે દિશા, દિશા એટલે જગ્યા, જગ્યા એટલે અંતર. બીજી ઇન્દ્રિય શ્રોત ચક્ષુ એટલે આંખ, એના દેવ છે સૂર્ય. પ્રકાશ વિના જોઈ ન શકાય, બિના પ્રકાશ જોઈ ન શકો. એના દેવ છે સૂર્ય.
ત્વચા એટલે ચામડી. સવારમાં બાથરૂમમાં સ્નાન માટે બેઠા, બાલદીમાં ગરમ પાણી છે કે ઠંડુ એ જોઈએ ન ખબર પડે, સૂંઘે ન ખબર પડે, એને ચામડીને સ્પર્શ કરાવવો પડે. ત્વચાના દેવ વાયુ છે. ઉષ્ણ અને શીતલનો સ્વાદ સમજે છે. સ્રોત, ત્વચા, ચક્ષુ, પછી જીહવા એટલે આપણી જીભ. જીભ બે ઇન્દ્રિયમાં છે, કર્મેન્દ્રિયમાં છે, જ્ઞાનેન્દ્રિયમાં છે. જ્ઞાનેન્દ્રિયમાં જીભ સ્વાદ પારખે છે, ષડ રસને જીભ પારખે. અને હાવ સાચું કહું ને તો જીભમાં હાડકું નથી, પણ હાડકા ભંગાવી નાખે છે. હા બસ એમ. હાડકું નહીં જીભમાં, ષડ રસને જીભ પારખે. અને એટલા માટે શ્રીમદ મહાપ્રભુજીએ કહ્યું, જીહવે પીબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો ધર્માત્મે. જીભને કહ્યું કે હે જીભ, તું સદા સર્વદા ગોવિંદ દામોદરનું સ્મરણ કર. બે રીતે જીભને જીતવાની છે, એક વાદમાં અને એક સ્વાદમાં. વાદ અને વિવાદ. અને કે સ્વાદમાં શરબતનો સ્વાદ કેવો છે એ જીભ કહી દે, સૂંઘે ન ખબર પડે. ક્યાં ગયા શરબતના જગ હતા ને? હાલો કરો ચાલુ. બસ 5 વાગી ગયા છે. 10 મિનિટ કથાને વિરામ આપશું અને પછી આપણે આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા આગળ લેશું. શ્રી દ્વારિકાધીશ કી જય. એ બેનો અહીંયા ધીમે ધીમે આગજો, સરબત અવાજ ન થાય ને એવી રીતે, એટલે કથા ચાલુ રહીએ. બરોબર? 5 કર્મની ઇન્દ્રિય, 5 જ્ઞાનની ઇન્દ્રિય. આ 10 ઇન્દ્રિયો એના અધિષ્ઠાતા દેવતાઓ એને પ્રગટ કર્યા રજોગુણમાંથી. હવે બાકી રહ્યો સત્વગુણ. તો બેનો ભાઈઓ, સત્વગુણમાંથી 4 વસ્તુ પ્રગટ થઈ. વસ્તુ એકની એક, એના નામ 4 છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનન કરે ત્યારે એને મન કહેવાય, ચિંતન કરે ત્યારે એને ચિત્ત કહેવાય, તર્ક કરે ત્યારે એને બુદ્ધિ કહેવાય, અને ઓંકાર કરે ત્યારે એને અહંકાર કહેવાય. હવે ભગવાન બ્રહ્માજીએ જે પૃથ્વી પ્રગટ કરી, આ 50 કરોડ યોજનની પૃથ્વી, એના ઉપરના 7 લોક બનાવ્યા, જેના નામ છે ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. આ પૃથ્વીની નીચે 7 પાતાળ બનાવ્યા, જેના નામ છે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. આ પૃથ્વીના 9 ટુકડા કર્યા, એના નામ લખ્યા નાભિખંડ, કિમપુરુષખંડ, હરિવર્ષખંડ, ઇલાવ્રતખંડ, વશ્યખંડ, હિરણ્યખંડ, કુરુખંડ અને ભરતખંડ. બરાબર ધ્યાન દેજો. આ ભરતખંડમાં જુદા જુદા દેશ, એના જૂના નામ અંગ, વંગ, કલિંગ, મગધ, નેપાલ, કેરળ, સોરઠ, પાંચાલ, ગોળ, માલવા, દ્રવિડ, કર્ણાટક, કંકણ, કૌશલ અને સૌરાષ્ટ્ર. જુદા જુદા પર્વતોનું સ્થાપન કર્યું. ગોવર્ધન, ચિત્રકૂટ, હેમકૂટ, મલયાચલ, અર્બુદાચલ, રેવતાચલ, ગંધમાદન વગેરે પર્વતોનું સ્થાપન કર્યું. શાસ્ત્રોએ પ્રમાણે આપેલી એવી 42 નદીઓનું વહન કર્યું, જેના નામ છે ગંગા, ભાગીરથી, ગોદાવરી, તાપી, પયોષ્ણી, ચંદ્રભાગા, કાવેરી, મંદાકિની, પ્રવરા, કૃષ્ણા, વેણી, તુંગભદ્રા, વિશાક્ષી, વંજુલા, ચર્મવતી, વેત્રવતી, ભોગવતી, કૌશિકી, ગંડકી, વશિષ્ઠી, વિશ્વામિત્રી, શરયુ અને શંબલ. આ બ્રહ્માંડ તો બની ગયું.
હવે બ્રહ્માંડમાં રહેવા વાળા ક્યાં? સબસ્ટેશન તૈયાર થઈ ગયું પણ લાઈટ ક્યાં? બ્રહ્માંડ બની ગયું પણ બ્રહ્માંડમાં રહેવા વાળા નથી. અને બ્રહ્માજીએ એની શરૂઆત કરી બ્રહ્માજીના મનમાંથી. સમાન આકૃતિ વાળા, સમાન રૂપ વાળા, સમાન વય વાળા અને સમાન તેજ વાળા 4 પુત્રો પ્રગટા. નઈમાં બ્રહ્માજીને, નઈમાં એટલે ગઈમાં અમારું નામ પાડો. બોલે સમાન આકૃતિ વાળા, સમાન રૂપ વાળા, સમાન વય વાળા, સમાન તેજ વાળા. તમારું ચારેયનું નામ સનત કુમારો રહેશે. આજ્ઞા કરો. બ્રહ્માજીએ કહ્યું જાઓ જગતનું સર્જન કરો, માનવી સૃષ્ટિની રચના કરો, મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. ના પાડી સનત કુમારોએ. અમારે જગત આરે શું લેવા દેવા? અમારે તો ભગવાનનું ભજન કરવું છે. જતા રહ્યા. બ્રહ્માજીને ક્રોધ ચડ્યો તો ક્રોધનું સ્થાન ભ્રુકુટીના મધ્ય ભાગમાં છે. બે નેણની વચ્ચે આજ્ઞા ચક્રમાંથી જ ક્રોધ પ્રગટે છે. અને એટલા માટે તમારે જોવું, માણસ ક્રોધે ભરાય એટલે એના નેત્ર, એના નેણ વક્ર બની જાય. નેણ અને કેણ બે વક્ર બને એટલે સમજી લેવાનું કે ફોક્સ લાઈટ લાગી ગઈ છે. નેણ અને વેણ. બ્રહ્માજીના ભ્રુકુટીના મધ્ય ભાગમાંથી રક્તવર્ણનું એક બાળક પ્રગટ થયું. બાળક રડવા માંડ્યું. બ્રહ્માજીને કહ્યું મારું નામ પાડો. બોલે તું રડે છે એટલા માટે તારું નામ રુદ્ર ઇતિ ખ્યાતા. તારું નામ રુદ્ર રહેશે. 11 તારા નામ રહેશે, 11 તારા નિવાસ સ્થાન રહેશે. પણ બેનો ભાઈઓ યાદ રાખો કે રુદ્ર અને મહાદેવજીમાં તફાવત છે. શિવજી તો નિર્વિકલ્પ છે, નિરંજન છે, અજન્મા છે. રુદ્ર એટલે શિવજીના પ્રથમ અનુગામી ગણ. હવે બ્રહ્માજીના જુદા જુદા અંગમાંથી 10 ઋષિઓ પ્રગટ થયા, જે આપણા પૂર્વજો છે, જેના નામ સવાર સાંજ લેવાથી આપણા પાપ નાશ પામે છે. એવા 10 ઋષિ બ્રહ્માજીએ પ્રગટાવ્યા, જેના નામ છે મરીચી, અત્રિ, અંગીરા, પુલહ, પુલત્સ્ય, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. આ 10 ઋષિઓને કહ્યું કે જાઓ જગતનું સર્જનાત્મક કાર્ય કરો. 10 ઋષિઓએ કહ્યું કે અમે જગતનું સર્જન કરીએ પણ પેલા અમારે નારાયણનું તપ કરવું છે. કચ્છમાં નારાયણ સરોવર રે કિનારે 10 ઋષિઓ આવ્યા. આ આપણા પૂર્વજ છે, આપણું ગોત્ર છે. આપણે કોના ગોત્રમાં પ્રગટા એ ઋષિનું નામ છે. અને જેને ગોત્રની ખબર ન હોય એનું કશ્યપ ગોત્ર. કોઈનું અત્રિ ગોત્ર હોય. અમારે બ્રાહ્મણમાં દીકરા દીકરીને સંબંધ થાય ને ત્યારે હાંખ અટક ન જોવે. એક જ અટક હોય તો સગાઈ થઈ જાય, પણ ગોત્ર જોઈએ, ગોત્ર અલગ હોવા જોઈએ તો સંબંધ થઈ શકે. અમારે બ્રાહ્મણોની ઓળખાણ એના ગોત્રથી છે. અમે કયા ઋષિના કુળમાં પ્રગટા છીએ એ અમારું ગોત્ર છે. મારું ગોત્ર ભારદ્વાજ છે એટલે અમારા ભારદ્વાજ વંશી છીએ અમે. કોઈ અત્રિ ગોત્ર હોય, કોઈ ગૌતમ ગોત્રી હોય. જેને ગોત્ર નહીં એને કાશ્યપ ગોત્ર, કશ્યપ ઋષિએ સર્જનાત્મક કાર્ય કર્યું છે. ભગવાન બ્રહ્માજીએ વિચાર કર્યો કે માનવી સૃષ્ટિ હવે વિસ્તરિત કરવી છે, તો બ્રહ્માજીના જમણા અંગમાંથી પુરુષ પ્રગટ થયો, ડાબા અંગમાંથી નારી પ્રગટ થયા. પુરુષ પ્રગટ થયો એનું નામ સ્વયંભૂ મનુ મહારાજ, અને નારી પ્રગટ થયા એનું નામ શત્રુપા મહારાણી. આમે પુરુષનો જમણો ભાગ બળવાન છે,
નારીનું ડાબું અંગ બળવાન છે અને એટલા માટે નારીનું સંસ્કૃતમાં એક નામ વામા છે. વામા એટલે ડાબા ભાગમાંથી પ્રગટ થનાર. તમે જોજો પુરુષોનું જમણું અંગ બળવાન, કારણ કે પુરુષો મનુ મહારાજના જમણા અંગમાંથી બ્રહ્માજી મનુ મહારાજ તરીકે પ્રગટ્યા, બ્રહ્માજીના અંગમાંથી. અને બહેનોનું ડાબું અંગ બળવાન. તમે જોજો પુરુષ બેઠા હોય અને ઊભા થઈને ચાલતા થાય એટલે પેલા જમણો પગ માંડશે, તમારે જોવું. અને બેનો ઊભા થઈને હાલતા થાય એટલે ડાબો પગ મૂકે. પછી આ જાણી જોઈને ચાઈને જમણો મૂકો તો જુદી વાત છે. તમને એમ થાય કે અનુદા કહેતા હતા આજે એને બતાવવું છે કે અમે જમણો પગ મૂકી, તો જુદી વાત છે. મનુ અને શતરૂપા. મનુ એટલે આપણું મન, શતરૂપા એટલે સ્વરૂપ વાળી આપણી બુદ્ધિ. એને માગણી કરી છે ભગવાનની પાસે. 2 દીકરા થયા, પ્રિવ્રત અને બીજાનું નામ છે ઉતાનપાદ. 3 દીકરીઓ થયા, એના નામ છે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. બ્રહ્માંડના ગોળાને હિરણાક્ષ નામનો દાનવ પાતાળમાં લઈ ગયો. એને પાછા લાવવા માટે વરાહ ભગવાન પ્રગટ થયા અને પૃથ્વીને સ્થિર કરી. મનુ મહારાજની મોટી કન્યા દેવહૂતિ, એના લગ્ન કરદમ ઋષિની સાથે કર્યા. એમને ત્યાં 9 દીકરીઓ જન્મા અને પછી ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા. અને કપિલ નારાયણે માં દેવહૂતિને સરસ્વતી નદીને કિનારે માતૃગયામાં જ્ઞાન આપ્યું છે, સાંખ્ય શાસ્ત્ર. અને જ્ઞાન સાંભળીને માતા પાણીનો રેલો બની અને ચાલતા થયા. સરસ્વતી નદીના નીર સાથે એ નીર મળી ગયું અને નામ પડ્યું છે માતૃગયા શ્રાદ્ધ. માનું શ્રાદ્ધ કરવું હોય તો ત્યાં જવું. સિદ્ધપુર પાટણ. બાપનું શ્રાદ્ધ કરવું હોય તો પ્રાચી પાટણ. અને માતૃગયામાં બ્રાહ્મણો જ્યારે શ્રાદ્ધ કરાવે ને યજમાન હાથમાં દાભડો ને પિંડ લઈને પોતાની માને યાદ કરે ત્યારે એની આંખમાં આહુડ આવી જાય છે. બાપ, એનું નામ માતૃગયા છે. અરે જ્યાં સ્વયં ભગવાને કપિલ નારાયણે જ્ઞાન આપ્યું છે, સાંખ્ય અને યોગનું જ્ઞાન આપ્યું છે. અને હવે ચોથા સ્કંદમાં મનુ મહારાજના અત્રી, આ અત્રીને ત્યાં 3 દીકરા થયા. એનું નામ દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. અંસુયાની જોડે એના લગ્ન થયા હતા. એમાંથી 3 પુત્રો એને પ્રાપ્ત થયા, દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. દત્ત એટલે દત્તાત્રેય, દુર્વાસા નામના બ્રાહ્મણ ઈ રુદ્રાવતાર, દત્તાત્રેય વિષ્ણુનો અવતાર અને ચંદ્રમા બ્રહ્માજીનું સ્વરૂપ. આ 3 બાળક બની અને અહીંયા પ્રગટ્યા. પછીના 2 અધ્યાયમાં દક્ષ યજ્ઞ ભંગની કથા, કે દેવતાઓએ જ્યારે દક્ષને પ્રજાપતિ તરીકે નિર્માણ કર્યા ત્યારે દક્ષમાં મનમાં અભિમાન આવ્યું છે. અભિમાનના 4 પાયા છે: સત્તા, લક્ષ્મી, રૂપ અને યૌવન. આ 4 પાયા છે. કોઈને સત્તા મળે તો અભિમાન આવે છે કે બડે અધિકાર, કે બડે અધિકાર દચ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. બડે અધિકાર દક્ષ જલ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. નહીં કોઈ અસજન માં જગ માહી, પ્રભુતા પાહી જાઈ મત. નહીં કોઈ અસજન જગમાં માહી, પ્રભુતા પાહી જાય મદ. આ જગતની અંદર તુલસીદાસ એમ કહે કે જગતમાં કોઈ એવો નથી કે જેને પ્રભુતા મળી હોય અને જેનામાં અભિમાન આવ્યું હોય.
અભિમાનના ચાર પાયા સતા, લક્ષ્મી, રૂપ અને યૌવન. બડે અધિકાર અતિ અભિમાન હૃદય તબ આવા. બડે અધિકાર દક્ષ જલ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. આ જગતની અંદર મોટાઈ મળી હોય અને મદ ન આવ્યો હોય, તુલસીદાસ કહે કે આ જગતમાં એવો કોઈ છે નહીં. અભિમાનના ચાર પાયા છે. બડે અધિકાર દે છે જબ પાવા. બડે અધિકાર દક્ષ જલ પાવા. બડે અધિકાર દક્ષ જબ પાવા. બડે અભિમાનના ચાર પાયા સતા, લક્ષ્મી, રૂપ અને યૌવન. કોઈને સતા મળે તો અભિમાન આવે, પણ યાદ રાખો કે સતા કાયમ રહેનારી નથી. સતા નાશ પામનારી પણ છે. 200 વર્ષનું જૂનું શાસન હતું, જેની પાસે મશીન ગન હતી, જેની પાસે તોપ હતી, પણ પોરબંદરમાં એક અગરબત્તી સળગી. મહાત્મા ગાંધી તરીકે જેની સુવાસ વર્લ્ડ લેવલે ફેલાણી અને 15મી ઓગસ્ટની અડધી રાત્રિએ આવી સત્તાએ આ દેશને છોડીને જતું રહેવું પડે છે. સત્તા કાયમ કોઈની રહેનારી નથી. અરે જંગલનો સાવજ કેસરી સિંહ, એક સમય એનો એવો હોય કે ગર્જના કરે એટલે ગીર એના વૃક્ષો જાણે ઊંચા નીચા થઈ જતા હોય, પહાડો જાણે ડગમગવા લાગે. પણ ઈ જ સિંહના પંજામાંથી જેદી નખ નીકળી જાય, એના મોઢામાંથી જેદી દાંત પડી જાય ને, તેદી હાહલા એની મસ્કરી કરીને વયા જાય, મૃગલા એની મસ્કરી કરીને વયા જાય. પછી સિંહ જાજુ જીવી ન શકે, ઈ માથું પછાડી પછાડી અને મરી જાય. સ્વામી સચ્ચિદાનંદ મહારાજે લખ્યું છે કે સિંહનો જન્મ ગુફામાં થાય. સિંહનો જન્મ ગુફામાં થાય, પણ સિંહનું મરણ ખુલ્લા મેદાનમાં થાય છે. આપણે તો એ તકલીફ છે, જન્મે પથારીમાં થાય અને મરણે પથારીમાં થાય છે. સત્તા કાયમ કોઈની રહેનારી નથી. અભિમાનનો બીજો પાયો છે લક્ષ્મી, એનું બીજું નામ છે દોલત. પૈસો ઘરમાં આવે એટલે 2 લાત મારે, આવે એટલે છાતીમાં લાત મારે એટલે માણસ અક્કડ બની જાય. પછી કોઈને નમે નહીં, કોઈને આદર ન કરે. પણ ઈ જ દોલત જ્યારે જાય ત્યારે પીઠમાં લાત મારે, પછી માણસ બેવડો વળી જાય, પછી માણસ ઊભો ન થઈ શકે. લક્ષ્મીજીના 2 વાહન છે, ઘુવડ અને ગરુડ. ગરુડને દિવસે દેખાય, ગરુડને રાતે ન દેખાય. ઘુવડને રાતે દેખાય, ઘુવડને દિવસે ન દેખાય. જેના ઘરનો પૈસો સદકાર્ય માટે વપરાતો હોય, ગરીબના આંસુ લૂછવા માટે વપરાતો હોય. આપણા જ પાડોશમાં એવા માણસો હોય કે જેના બાળકોને ભણાવી ન શકે એવી એની તાકાત ન હોય, અને કોઈને ખબર ન પડે એવી રીતે એનું પોષણ કરે, બાળકોને ભણાવે, તો સમજી લેવાનું કે એના ઘરમાં માતાજી લક્ષ્મીજી જે પધાર્યા છે એ ગરુડ ગાવી છે. ગરુડ ગાવી. પણ રાત્રે જુગારમાં અને વ્યાભિચારમાં, મદિરા પાનમાં જો પૈસો ઉપરાતો હોય તો સમજી લેવાનું કે એના ઘરમાં જે લક્ષ્મીજી આવ્યા છે એ તો ઘુવડનું વાહન બનાવીને આવ્યા છે. અને આમે તમે ફોટો જુઓ ને, સરસ્વતી માતાજીનો ફોટો જુઓ તો બેઠેલા હોય સરસ્વતી, પણ લક્ષ્મીજીનો ફોટો જોવો એટલે ઊભા હોય. એના 2 હાથમાંથી પૈસા ખરતા હોય અને ઊભા હોય. ઈ ઉભેલા કઈ આવે ને કઈ વહી જાય નક્કી નહીં, એટલે જ ઈ ઉભા રહ્યા છે, કઈ નીકળી જવું એમ.
પૈસો કમાવો એ પાપ નથી બાપ, પણ કયા માર્ગે પૈસો કમાવો અને કયા માર્ગે પૈસાનો વ્યય કરવો એનો વિવેક માણસ પાસે હોવો જોઈએ. અને પૈસો કમાવો એ પાપ હોત ને તો વૃગવેદના 8મા મંડળમાં શ્રી સુક્તમ છે. શ્રી સુક્તમ ઋષિ મુનિઓએ લક્ષ્મીજીની માગણી કરી છે અગ્નિની પાસેથી, હે અગ્નિદેવ અમારા ઘરમાં લક્ષ્મીજી મોકલો. એકલા લક્ષ્મી નહીં, નારાયણને પણ મોકલો. શ્રી સુક્તમ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણમ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણ્મયીમ લક્ષ્મીમ જાત ભેદો માવહ તામાવહ જાત વેદો લક્ષ્મી મનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્ચ પુરુષાનહમ અશ્વપૂર્વાર્થમધ્યાસ્તિ નાદ પ્રબોધિનીમ શ્રિયમ દેવી મુપવયે શ્રીર્મા દેવી જુષતામ કાંસો સ્મિતામ હિરણ્ય પ્રકારામ આર્દામ જલામ તૃપ્તામ તર્પયંતી પદ્મસ્થિતા પદ્મવર્ણે તામિવોપવયે શ્રિયમ. હે લક્ષ્મી અમારે ઘેર પધારો. પૈસો કમાવો એ પાપ નથી, પણ પૈસો કમાવામાં માનવીની પાસે વિવેક હોવો છે. સતા લક્ષ્મી અને ત્રીજો પાયો છે અભિમાનનો રૂપ. ભર્તુહરી મહારાજ બોલ્યા રૂપે જરાયામ ભયમ. અરે રૂપમાં ઘડપણનો ભય છે, રૂપમાં વૃદ્ધાવસ્થાનો ભય છે. રૂપે જરાયામ ભયમ. માણસને કંગાળ બનાવનાર 3 વસ્તુ છે, રૂપ, રૂપિયો અને રુદન. આ 3 વસ્તુ માણસને કંગાળ બનાવે છે, રૂપ, રૂપિયો અને રુદન. છત્રપતિ શિવાજીના માણસો અમદાવાદની મહમદ બેગડાની બેગમને પકડી છે એણે, અને રાત્રિનો સમય છે. માણસોએ નક્કી કર્યું કે સવારમાં છત્રપતિ શિવાજીની સામે આ બેગમને હાજર કરવી છે. અને એ વખતના ભારતમાં એમ કહેવાતું કે બેગમને જોવી હોય તો અમદાવાદની બેગમને જુઓ, એના જેવું જગતમાં કોઈ રૂપાળું નથી. અને એ બેગમને શિવાજીના માણસોએ બાંધી છે. શિવાજીના માણસો રાહ જુએ છે કે ક્યારે સવાર પડે, શિવાજી મા ભવાનીની પૂજા કરી અને છાવણીમાં બેસે એટલે અમે એની સામે રજૂ કરીએ. અને સવારમાં શિવાજી સ્નાન સંધ્યાદિક મા ભવાનીની પૂજા કરી અને છાવણીમાં એક ખુરશી ઉપર શિવાજી જ્યાં બેઠા, એના સેવકો આવ્યા. જય પામો મહારાજ, તમારી સામે આજ અમારે તમને એક ભેટ આપવી છે. તમારી આજ્ઞા હોય તો લાવીએ. આપણા દુશ્મનના પત્ની બેગમ છે. શિવાજીએ કહ્યું લઈ આવો. અને 5 માણસો એ બેગમને બાંધી અને માંડ માંડ ચલાવી અને શિવાજીની સામે 10-15 ફૂટ ઊભા રાખ્યા છેટા. અને બેગમને જોઈ બેગમ ધ્રુજી ગઈ કે આ તો અમારો દુશ્મન છે, હમણાં શું કરશે? મને મારી નાખશે, મને અભડાવશે, મને પતિત કરશે. આ તો અમારો દુશ્મન છે. શિવાજી એના માણસોને કહ્યું કે એનું બંધન ખોલી નાખો. એટલે હાકળથી બાંધી હતી ખોલી નાખી. અને બેગમના ગુલાબની પાખડી જેવા ગુલાબી ઓઠ ધ્રુજવા મીડા. અને છત્રપતિ શિવાજી પોતાની ખુરશી ઉપરથી ઊભા થયા છે. અને બેગમની પાસે શિવાજી આવ્યા અને બેગમને જોયું. વાહ, એને એક આંટો માર્યો. છત્રપતિ શિવાજીએ કહ્યું વાહ, શું ભગવાને રૂપ આપ્યું છે બેગમ, શું રૂપ આપ્યું છે. પણ બેગમ મને એક વાતનો પસ્તાવો થાય છે.
પૂછ પૂછ કે શું પસ્તાવો એમ પૂછ. શિવાજીએ પરાણે બેગમની સામે બોલાયું, પૂછ. ગુલાબની પાખડી જેવા હોઠ ખોલી અને ધ્રુજતા ધ્રુજતા હોઠે બેગમને પૂછ્યું શું? છત્રપતિ શિવાજીએ દાંત કાઢીને કહ્યું, બેગમ, મને એક પસ્તાવો થાય છે કે મારી જીજાબાઈ માં જો આટલી રૂપાળી હોત ને તો હું કેટલો બધો રૂપાળો હોત. આજથી તું મારી જીજાબાઈ માં છે બેગમ, તું મારી જીજાબાઈ છે. મારી માં ભલે મરી ગઈ પણ બેગમ તું મારી જીજાબાઈ. એના માણસોને કહ્યું, ખબરદાર, નારી જાતના ઉપર જો અત્યાચાર કરશો તો આ શિવાજી તમને ખતમ કરી દેશે. તેથી બેગમને એમ થયું કે વાહ, દુનિયાના માણસો એમ કહે કે દુનિયાનો સમાજ રૂપ રૂપિયો અને રુદનની પાછળ છે, પણ શિવાજી એમાંથી અપવાદ છે. કે પેટમાં પોઢીને હાંભળેલી બાળે રામ. આ શિવાજી, અરે જેની હારે માં જગદંબા વાતો કરતા હતા, છત્રપતિ શિવાજી. અને સત્તા, લક્ષ્મી, રૂપ અને યૌવન, અભિમાનનો ચોથો પાયો છે યુવાની. એનું નામ જ છે જુવાની. એ રહેવાની જ નથી, એ જતી જ રહેવાની. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ. અને ભગવાન ટપાલ મોકલે છે, એમને નથી બોલાવતા. તમે જુઓ, પેલી ટપાલ આવે એટલે વાળ સફેદ થવા માંડે, સફેદ થવા માંડે. પેલી ટપાલ સમજી લેવાનું. આપણે પાછી મોકલી દીધી, એને કલર માર્યો. એટલે ભગવાને બીજી ટપાલ મોકલી. દાંત માંડ્યા પડવા, હલબલવા માંડ્યા. બીજી ટપાલ એટલે આપણે જેટલા હાજા હતા એને ખેંચાવી લીધા અને 32 દાડમના દાણા જેવા બેસાડી દીધા. અને હાડું, મને તો દાડમ જોઈને ઘણી વાર વિચાર થાય કે ભગવાને દાડમ બનાવ્યું અને ઈ દાડમ આપણે ભગવાનને ધરીએ તો ભગવાન એમ કે મારું જ બનાવેલું મને ધર, પણ એક કામ કર, આ દાડમ જેવું હતું એવું બનાવી દે. તો આપણી તાકાત નથી, બોલો છે? એના બી એમ જ ગોઠવી દિયો, નહીં, આપણી તાકાત છે જ નહીં. દાડમ પાછું ગોઠવી દેવું એ આપણી તાકાત. સતા, લક્ષ્મી, રૂપ અને યૌવન. પછી ભગવાને ત્રીજી ટપાલ મોકલી. આંખમાં મોતિયા આવે, વેલ આવે. મારે શરૂઆત થઈ ગઈ છે. હમણાં કથા મેં કરી ને, દાદા મેકરણની જગ્યામાં હતી કથા. એટલે દાદા મેકરણને લાલીઓ ને મોતિયો બે હતા. એટલે મેં એમ કીધું કે હવે બે છે ને એમાંથી મોતિયો હું લઈ જાઉં છું, કારણ કે મને ખબર હતી કથા પૂરી કરીને તરત ઓપરેશન કરવાનું છે. ત્રીજી ટપાલ એટલે આપણે મોતિયો ઉતરાવીને એમાં વળી શું મણી બેહારીએ, અને મણીના પાછા ભાવ 3,500 નો, 5,000 નો, 9,000 નો, 15,000 નો, 20,000 નો, જેવી કેપેસિટી. પણ હાડું, મને તો એમ લાગ્યું કે એકનો એક જ મણી હશે હો, બાકી કેપેબલ કેવા છે ને એ જોવા માટે ભાવતાલ હોય. મને તો એવું લાગ્યું, સાચું ખોટું ભાઈ ભગવાન જાણે, પણ એવું લાગ્યું મને. પછી ડોક્ટર તો મારો દોસ્તાર હતો, એટલે મને કે કેટલા વાળું? એટલે મેં કીધું ભાઈ જો અમે આવું જ કરી છે, જન્મ કુંડળી કાઢીએ, પછી શું નડે છે એની વિગત કરીએ, એટલે શું એના ઉપર ભાવ થાય છે એના ઉપરથી અમને ખબર પડે કે યજમાન કેટલો કેપેબલ છે. અમે આ જ કરી છીએ. પણ ડોક્ટરે બહુ દાંત કાઢ્યા. મને કે તમે બાકી ખરા છો, એવું કાંઈ છે નહીં. મને કે આમાં ભાવ છે બધા. મેં કીધું ભાઈ અમારે ક્યાં જોવો છે મણી, બરોબર ને? તમે તો બેહાડી દેવાના છો. આમ ભગવાન ટપાલ મોકલે. પણ સાચું બોલજો, તમે ટપાલ લીએ, તમારે ઘેર આવે ટપાલ દેવા, તો પોસ્ટમેન ને તમે કોઈ દી પૂછ્યું કે તું નાયો છો કે નહીં, 11 રેસ કે નહીં?
એવું કોઈ દી પૂછ્યું નથી પૂછ્યું, કારણ કે આપણે એની હારે કઈ નિસ્બત નથી. ઈ નાય કે ન નાય, આપણે શું નિસ્બત? ઈ 11 રીએ કે ન રીએ, આપણે શું નિસ્બત? આપણે તો ટપાલ કોની છે ઈ નિસ્બત છે. તો બાપ, અમે તો ઠાકોરજીના ટપાલિયા છીએ અને ઠાકોરજીની આ ટપાલ લઈને અમે આવ્યા છીએ. એટલે બહુ અમારી સામે જોતા નહીં, કોની ટપાલ લઈને આવ્યા છીએ ઈ જોજો. આ તો સ્વયં ભાગવત તો ભગવાનનું સ્વરૂપ છે બાપ. શતા લક્ષ્મી રૂપને યૌવન. પછી તો દક્ષ પ્રજાપતિને અભિમાન થયું, શિવજીનું અપમાન કર્યું, નાતબાર મોકલા, ભવાની પરાણે આવ્યા અને દક્ષના યજ્ઞમાં માતાજી સળગી ગયા. શિવજીને ખબર પડી અને સબને લઈ અને શિવજી તાંડવ નૃત્ય કર્યું. જટા કટા અસમ ભ્રમમ ભ્રમમ નીવ નિર્જરી કહી અને ભોળિયાનાથે તાંડવ નૃત્ય કર્યું. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું, સતીનો દેહ કપાણા, 51 ટુકડા થયા. એ 51 શક્તિ પીઠ બની. વિષ્ણુ ભગવાનમાં જો શક્તિ ન હોય તો વિષ્ણુ ભગવાન આ જગતનું પાલન ન કરી શકે. બ્રહ્માજીમાં જો શક્તિ ન હોય તો બ્રહ્માજી જગતનું સર્જન ન કરી શકે. અને રુદ્રમાં જો શક્તિ ન હોય તો રુદ્ર જગતનું વિસર્જન ન કરી શકે. તમારામાં જો શક્તિ ન હોય તો તમે ત્યાં બેસીને કથા ન સાંભળી શકો. મારામાં શક્તિ ન હોય તો અહીંયા બેસીને કથા ન ગાઈ શકું. શક્તિ સર્વત્ર છે. પછી ભલે નામ જુદા જુદા આપો, નમામિ યમુનામહમ શકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. કઈ અને કહો પણ એક શક્તિ છે. શક્તિ અને પછી ઉતાનપાદ રાજાનો પરિવાર, સુરુચિ અને સુનીતિ બે રાણી. એકના દીકરા થયા ઉત્તમ કુમાર, એકના દીકરા થયા ધ્રુવ. આવી વાતો આવે તો સાંભળવાળાને મજા આવે કે એક રાજા ને એને બે રાણી ને એક માનીતી ને એક અણમાનીતી. તરત જ થાય કે પછી હું થયું એમ. ધ્રુવ કુમાર અને ઉત્તમ કુમાર નદીના કિનારેથી દોડ્યા કે બાપુના ખોળામાં પેલા કોણ બેસે છે. અને ધ્રુવ કુમાર આવ્યા. સુનીતિનો તો રાજાએ ત્યાગ કર્યો છે. નદીના કિનારે ઘાસની ઝૂંપડીમાં રહી અને પ્રભુ ભજન કરે છે. અને ધ્રુવ ઘોડામાં બેસવા આવ્યો તો સુરુચિ માતાએ અપમાન કર્યું અને ધ્રુવ મધુવનમાં આવ્યા. અને ઠાકોરજી મધુવનમાં સર્વદા બિરાજે છે. યમુનાજીને કિનારે ધ્રુવ કુમાર આવ્યા, પણ એવું તપ કર્યું એક પાદેન પર્વત સ્થિત્વા, પહાડની જેમ જમણા પગના ઉપર શરીરનો ભાર લઈ નભો દ્રષ્ટિ, આકાશ સામે દ્રષ્ટિ રાખી અને હૃદયના ઊંડાણમાં, હૃદયમાં ઘટોઘટમાં પરમાત્માને બિરાજિત કર્યા છે. ભગવાનને બિરાજિત કર્યા છે. પોતાના દરેક શરીરના ઘટોઘટમાં પ્રભુને બિરાજિત કરી અને નભો દ્રષ્ટિ, આકાશ સામે દ્રષ્ટિ કરે છે અને ભગવાનનું ચિંતન કરે છે. ભગવાનનું હૃદયથી ભાવથી પરમાત્માને હૃદયમાં બિરાજિત કરાવ્યા. દેવતાઓ મૂંઝાયા, કારણ કે ધ્રુવજીના શરીરમાંથી ધૂમ્ર નીકળો અને દેવતાઓ મૂંઝાઈ ગયા છે. દેવતાઓ ગયા છે ભગવાન બ્રહ્માજીની પાસે. બ્રહ્માજી કહે કે આ કેશ વિષ્ણુ ભગવાનનો છે, ત્યાં જાઓ. દેવતાઓ બધા ત્યાં આવ્યા છે અને અહીંયા મધુવનમાં ધ્રુવજી પ્રભુનું અને ભગવાનને યાદ કરે છે. મારા તનના આંગણિયામાં તુલસીના વન, હે મારા પ્રાણ જીવન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ હાલો ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા તનના આંગણિયામાં તુલસીના વન,
મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ હાલો હાલો મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી એ હાલો મહાપ્રભુજી. મારી આંખો વિશે છે ગિરધારી રે ધારી જય હો. મારી આંખો વિશે છે ગિરધારી રે ધારી મારું તન મન હો મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મુરારી હે મારા એ બધાય બોલો, ગૌરાવે છે. શ્રીનાથજી યમુનાજી હે મહાપ્રભુજી. મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવ હે વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. મારા પ્રાણ થકી રે મને વૈષ્ણવ હે વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ મેં તો વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન મારું મોહી લીધું મન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે હું તો કરું. આઠે સમા કેરી ઝાંખી રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે મેં કરું. તો ચિતડું મેં તો
તો ચિતડું શ્રીનાથજી ને ચરણ ધરું જીવન સફળ કર્યું હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી जय हो मैं तो भक्ति मार्ग के रोशंग रे साथियों 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 मने धोड़ कीर्तन केरो रंग रे लाग्यो मने थोड़ा कीर्तन केरो रंग रे लगो मने धोड़ कीर्तन केरो रंग रे लाग्यो मने थोड़ा कीर्तन केरो रंग रे लागो मने लालानी हो मने लालानी लाली केरो रंग रे लाग्यो गिरलो हाथ मळ्यो हे मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે હે આવો જીવનમાં લાવો આવો ફરી ના મળે હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે વારે વારે માનવ દેહ પાછો ના મળે હે વારે વારે માનવ દેહ કદી ના મળે વારે વારે માનવ દેહ પાછો ના મળે હે વારે વારે માનવ દેહ કદી ના મળે તેરો લખ રે તેરો લખ રે 84 નો મારો રે પડે મને મોહન મળે મારા ઘટમાં હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો